સ્વતંત્રતા આ શબ્દ આપણે કેટલી વાર સાંભળીએ છીએ નહીં? ખાસ કરીને જ્યારે આપણે મોટા થઈ રહ્યા હોઈએ. પણ એનો સાચો અર્થ શું છે? શું એનો મતલબ ફક્ત એટલો જ કે આપણે જે મનમાં આવે એ કરી શકીએ? વેલ, જે કૃષ્ણમૂર્તિ કહે છે કે આ જવાબનો જવાબ એટલો સીધો નથી, એના માટે ઊંડી સમજ જોઈએ. તો ચાલો આજે આપણે સાથે મળીને આ સવાલના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરીએ. આપણી આ આખી વાતચીતમાં આપણે મુખ્યત્વે આ 5 મુદ્દાઓ પર ધ્યાન આપીશું, જેનાથી સ્વતંત્રતાનો સાચો અર્થ સમજવામાં ઘણી મદદ મળશે. તો ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. એકદમ મૂળભૂત સવાલ. જ્યારે આપણે સ્વતંત્રતા શબ્દ સાંભળીએ છીએ ત્યારે સૌથી પહેલો વિચાર મનમાં શું આવે છે? અને શું એ વિચાર ખરેખર સાચો છે? ચાલો જોઈએ. અહીંયા છે ને બે બિલકુલ અલગ અલગ વિચારો છે. એક તરફ આપણને એમ લાગે કે સ્વતંત્રતા એટલે બસ જે કરવું હોય એ કરવાની છૂટ. પણ કૃષ્ણમૂર્તિ આ વાતને અલગ રીતે જુએ છે. એમના મતે સાચી સ્વતંત્રતા તો મનની એક એવી અવસ્થા છે જ્યાં કોઈ ડર નથી, કોઈ દબાણ નથી. એટલે કે એક એવી ઊંડી સમજણ કે જેનાથી આપણી આસપાસના જે પ્રભાવો છે ને એને આપણે ઓળખી શકીએ. તો સવાલ એ છે કે આ સમજ સુધી પહોંચવું કઈ રીતે? એનો રસ્તો શરૂ થાય છે મનની શાંતિથી. વિચારો, જેમ એકદમ શાંત તળાવના પાણીમાં આકાશ ચોખ્ખું દેખાય છે, બસ એ જ રીતે જ્યારે આપણું મન ચિંતાઓ અને અપેક્ષાઓથી ખાલી હોય ત્યારે જ આપણે સાચી સ્વતંત્રતાનો અનુભવ કરી શકીએ. કહી શકાય કે આ સ્વતંત્રતા તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. જો સ્વતંત્રતા આટલી બધી જરૂરી છે, તો પછી આપણે ખરેખર મુક્ત કેમ નથી? એવી તો કઈ વસ્તુ છે જે આપણને રોકી રહી છે? ચાલો હવે એ અદૃશ્ય દિવાલો વિશે વાત કરીએ જે આપણી આડે આવે છે. આપણી આસપાસ છે ને જાણે અજાણે ઘણી દિવાલો ઊભી થઈ ગઈ છે. સમાજ શું કહેશે, સરકારના નિયમો, ધાર્મિક માન્યતાઓ, અને હા, ક્યારેક આપણા માતા પિતા પણ અજાણતા જ આપણા પર પ્રભાવ નાખતા હોય છે. આપણે મોટાભાગે પરંપરાઓનું પાલન કેમ કરીએ છીએ? ડરને કારણે. લોકો શું વિચારશે? જો હું કંઈક અલગ કરીશ તો શું થશે? આ ડર જ આપણી સ્વતંત્રતાને સીમિત કરી દે છે. અને એક દિવાલ તો આપણી અંદર જ છે, અને એ છે મહત્વાકાંક્ષા. એટલે કે કંઈક બનવાની ઈચ્છા, પછી ભલે રાજકીય નેતા બનવાની હોય કે પછી કોઈ મહાન સંત બનવાની. આ જે બનવાની દોડ છે ને એ જ સ્વતંત્રતાનો સૌથી મોટો દુશ્મન છે. આ જાણે એક એવી નિસરણી છે જેના પર ચડવાનો મોહ આપણને ક્યારેય નીચે ઊભા રહીને આકાશ જોવાની આઝાદી જ નથી આપતો. કૃષ્ણમૂર્તિ આ દોડને એક શબ્દમાં વર્ણવે છે, વાહિયાતતા. એટલે કે સાવ નિરર્થક, જેનો કોઈ અર્થ નથી. સત્તા અને પદ પાછળની આ આંધળી દોડ વ્યર્થ છે. સાચી સ્વતંત્રતા તો એ વ્યક્તિ પાસે છે જે આ દોડની પોકળતા સમજી જાય છે અને એનાથી પ્રભાવિત થયા વગર એકદમ નિર્દોષ મનથી જીવે છે. ચાલો હવે એ બોજની વાત કરીએ જે કદાચ અત્યારે ઘણા લોકો અનુભવી રહ્યા હશે, ખાસ કરીને વિદ્યાર્થીઓ. આ બોજ છે કોઈક બનવાનો, કોઈક ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ બનવાનો. આપણને બધાને એક સિક્યોરિટી જોઈએ છે, એક ઓળખ જોઈએ છે. આપણને એવું લાગે કે સારી ડિગ્રીઓ હશે, સારો હોદ્દો હશે તો આપણને સલામતી મળશે. પણ ખબર છે, જે ક્ષણે આપણે કોઈક બનવાની ઈચ્છા કરીએ છીએ ને, બસ એ જ ક્ષણે આપણી આઝાદી છીનવાઈ જાય છે. આ બધી પદવીઓનો બોજ આપણને ઉપર નથી લઈ જતો, પણ નીચે દબાવી દે છે. અને આ દબાણ, આ પ્રેશર વિદ્યાર્થી જીવનમાં તો સૌથી વધારે હોય છે. પરીક્ષાઓનો સ્ટ્રેસ, સમાજની અપેક્ષાઓ, સતત આપણને એવું કહેવામાં આવે છે કે ફલાણા જેવું બનવાનું છે, પેલા હીરોને ફોલો કરવાનું છે. પણ અહીં જ તો ખરી વાત છે. કોઈ બીજાની નકલ કરીને, કોઈ બીજા જેવું બનીને ક્યારેય સાચી સ્વતંત્રતા નથી મળતી. તો પછી આ બધામાંથી બહાર નીકળવાનો રસ્તો શું? અને સૌથી મોટો સવાલ, શિક્ષણ. શું એજ્યુકેશન આપણને આ જાળમાં ફસાવાનું કામ કરે છે કે પછી એ આપણને આઝાદ કરી શકે છે? શિક્ષણનો સાચો હેતુ શું હોવો જોઈએ? અહીં આપણે શિક્ષણના બે સ્વરૂપો જોવાના છે. એક છે ખોટું શિક્ષણ. એ શું કરે છે? એ આપણને નકલ કરવાનું શીખવે છે, પરંપરાને આંખો બંધ કરીને ફોલો કરવાનું કહે છે. એ એક ફેક્ટરી જેવું છે જ્યાંથી બધા એક સરખા લોકો બહાર આવે. પણ બીજી બાજુ છે સાચું શિક્ષણ. એ આપણને આપણી જાતને સમજવામાં મદદ કરે છે. જેમ દરેકની ફિંગરપ્રિન્ટ અલગ હોય છે, એમ દરેક વ્યક્તિ અનોખી છે. આ પોતાની જાતને ઓળખવી એ જ સાચી સ્વતંત્રતા તરફ લઈ જાય છે.
અને આ જ વાત આપણને આપણા સૌથી છેલ્લા અને સૌથી અગત્યના મુદ્દા પર લઈ આવે છે, આત્મજ્ઞાન. સાચી સ્વતંત્રતા કોઈ બહારની વસ્તુ નથી, એ તો અંદરથી આવે છે. આપણો જે સ્વ છે ને, એટલે કે આપણે પોતે, એ એક આઇસબર્ગ જેવો છે. જે વિચારો આપણને લાગે છે કે આ મારા વિચારો છે, એ તો ખાલી પાણીની ઉપર દેખાતી નાની ટોચ છે. અસલી ખેલ તો પાણીની નીચે છે, જ્યાં પુસ્તકો, બીજા લોકો, સમાજ, આ બધાના વિચારો અને પ્રભાવોનો મોટો પહાડ છુપાયેલો છે. અને જ્યાં સુધી આપણે આ છુપાયેલા ભાગને નહીં સમજીએ, ત્યાં સુધી સાચી આઝાદી મળવી મુશ્કેલ છે. હવે આ છુપાયેલા ભાગને સમજવા માટે એક ખાસ વસ્તુ જોઈએ, જેને કહેવાય સૂક્ષ્મ દૃષ્ટિ અથવા અંગ્રેજીમાં કહીએ તો ઇન્સાઇટ. આ કોઈ લાંબી પોળી પ્રક્રિયા નથી, એ તો બસ સમજની એક ક્ષણ છે. પેલો આહા મોમેન્ટ આવે ને, જ્યારે અચાનક બધું જ સ્પષ્ટ થઈ જાય, બસ એ જ. એ ક્ષણે આપણને આપણા પરના બધા જ પ્રભાવો ચોખ્ખા દેખાવા લાગે છે, અને આ દૃષ્ટિ વગર બંધનો તૂટી શકતા નથી. અને બસ અહીંથી જ સાચી બુદ્ધિનો જન્મ થાય છે. સાચી બુદ્ધિમત્તા એટલે ખાલી પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા એવું નથી. સાચી બુદ્ધિ તો એ છે જે સમાજે, પરંપરાએ અને આપણા ડરે બનાવેલા બંધનોને તોડી શકે. તમે જોયો છે પેલો નાનકડો છોડ જે કોન્ક્રીટ જેવી સખત જમીન તોડીને પણ બહાર નીકળી આવે છે? બસ સાચું જ્ઞાન એ છોડ જેવું છે જે આપણને ગુલામ બનાવતી દરેક દિવાલ તોડીને મુક્ત કરે છે. તો આટલી બધી વાતનો સાર શું? એ એકદમ સાદી ભાષામાં કહીએ તો, સાચી સ્વતંત્રતા ભવિષ્યમાં કંઈક બની જવામાં નથી, પણ અત્યારે આ જ ક્ષણે આપણે જેવા પણ છીએ, બસ એવા જ પોતાની જાતને સમજવામાં છે, કોઈની પણ નકલ કર્યા વગર. અને અંતમાં એક સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવાનો છે, જ્યારે કોઈ પણ વ્યક્તિ બીજાની નકલ કરવાનું છોડી દે છે અને કંઈક બનવાની આખી પરંપરા સામે એક બળવો કરે છે, ખબર છે, એ જ સાચી ક્રાંતિ છે. અને આ ક્રાંતિ બહાર રસ્તા પર નથી થતી, એ અંદર થાય છે. તો સવાલ એ છે કે શું આ આંતરિક ક્રાંતિની સફર શરૂ કરવા જેવી છે? આનો જવાબ બીજું કોઈ નહીં પણ આપણે પોતે જ આપણી અંદર શોધી